એક તરફ દેશના અનેક રાજ્યો જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે તો અનેક એવા રાજ્યો છે જ્યાં ધોધમાર વરસાદ પણ ખાબકી રહ્યો છે। સિક્કિમની પણ આવી જ સ્થિતિ છે કે જ્યાં ભૂસ્ખલન થતા ગુજરાતી પ્રવાસીઓ ફસાયા। ગુજરાત સરકાર સતત સિક્કિમ સરકારના સંપર્કમાં પણ છે। 30 ગુજરાતીઓ જે લાચુંગ ગામે હોટલમાં સુરક્ષિત છે। લાચુંગ ગામે અલગ અલગ હોટલમાં આ તમામ પ્રવાસીઓને રાખવામાં આવ્યા છે। વેધર ક્લિયર થતાં રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરવામાં આવશે। સિક્કિમમાં 30થી પણ વધુ લોકો સલામત છે તેવું ઋષિકેશ પટેલે કહ્યું છે। તો સ્થાનિક સરકાર સાથે સંકલન કરી તેમની વ્યવસ્થા અંગે મુખ્યમંત્રી સૂચનાએ આપી છે। સિક્કિમ ખાતે ભૂસ્ખલનના કારણે ગુજરાતના જે પ્રવાસીઓ ત્યાં ફસાયા હતા એમાંથી 30થી વધુ પ્રવાસીઓ અત્યારે સલામત છે અને રાજ્ય સરકાર દ્વારા ત્યાંની સરકાર સાથે સંપર્ક કરી એની વ્યવસ્થાઓ માટેનો પ્રયત્ન આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરી રહ્યા છે।